મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કસુંબા મૂવીની. કસુંબા મૂવીમાં શેત્રુંજય પર્વત પર અલાઉદ્દીન ખિલજીના આક્રમણની વાત દર્શાવવામાં આવી. આદિપુર ગામના બારોટ સમાજે આ ખિલજીથી આ પવિત્ર શેત્રુંજય પર્વતને બચાવ્યો હતો. આદિનાથ દાદાની કૃપા તેમજ મા ખોડલના ખમકારા કરતા ગીતો પણ આ મૂવીની શાન વધારે છે. કેવી રીતે સૌરાષ્ટ્રની ધરતી પર ધીંગાણા થતા અને વિરલાઓ પાર્યા થઈને પૂજાતા તે દોર વર્ણવવામાં આવ્યો છે. આ ફિલ્મની અંદર 14મી સદીની યશગાથા વર્ણવવામાં આવી છે. કસુંબા મૂવીમાં બારોટ સમાજે આપેલા લીલા બલિદાનોની શૌર્ય કથા બતાવી છે. અલાઉદ્દીન ખિલજીથી કેવી રીતે પવિત્ર શેત્રુંજય પર્વતને બચાવ્યો અને તેની રક્ષા કરી તે ફિલ્મમાં દર્શાવ્યું છે. શાનદાર અભિનય, પાવર પેક પરફોર્મન્સ મૂવીના દર્શકોને છેલ્લે સુધી પકડી રાખે છે. જે લોકોને ગુજરાતના ઇતિહાસને જાણવો છે, ગુજરાતની ભવ્યતાને જોવી છે, માતાની મમતા તેમજ પત્નીનું બલિદાન, વીરની વીરગતિ બધા જ રસોનું પાન કરાવતું મૂવી એટલે કસુંબો. આદિનાથ દાદાની રક્ષા કાજે માતૃભૂમિ માટે માથા કપાઈ દીધાની વાત બખૂબી નિભાવી છે. સ્ટોરીની શરૂઆત અમર નામના બારોટથી થાય છે અને તેના લગ્ન દાદુભા બારોટની એકની એક લાડકી દીકરી સુજલ નામની કન્યા સાથે થાય છે. ગામના દરેક યુવાનો શૌર્ય અને બલિદાન માટે દરેક ક્ષણે વીરગતિ પામવા તત્પર જ રહે છે. તેમજ ગામની નારીઓ પણ વખત આવે પાછી નથી પડતી. તેની રગોમાં પણ બારોટનો લોહી દોડે છે અને ખિલજી સામે યુદ્ધમાં નારીઓમાં ખોડલની શક્તિ બનીને રણમેદાનમાં ઉતરે છે. કોઈ માતાને છોડીને તો કોઈ દીકરીને છોડી તો કોઈ નારી ઘોડિયામાં સૂતા બાળ મૂકીને રણચડી બની છે. તો મૂવીએ જોવું જ રહ્યું કે વીરો અને વીરાંગાની કેસરિયા બલિદાનો અને ખિલજીને શેત્રુંજયની સંપત્તિ મળશે કે નહીં. તે જોવા માટે તમારે થિયેટરમાં જવું પડશે. આ મૂવીને વિજયગીરી બાવે ડિરેક્ટ કરી છે. કેમેરાના દરેક એંગલ મૂવીને જીવંત બનાવે છે અને ઇતિહાસના યુગમાં લઈ જાય છે. મૂવીનો સ્ક્રીન પ્લે રામમોરી અને વિજયગીરી બાવે લખ્યો છે, જે શુદ્ધ કાઠિયાવાડી વેનમાં જોવા મળે છે. વિમલકુમાર ધામીની નવલકથા અમર બલિદાનમાંથી રૂપાંતરિત કસુંબો વિજયગીરી બાવ દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. પદકથાથી લઈને વિઝ્યુઅલેશન બધું જ ફિલ્મ નિર્માતાઓના ઉદ્દેશને ન્યાય આપે છે. લેખક રામ મોરીની શક્તિશાળી સ્વાદો તમને હિટ કરે છે, જ્યારે મેહુલ સુરતીનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર વાર્તાને મૂડ સાથે સંપૂર્ણ રીતે સારું છે, જે રૂવાડા ઊભા કરી દે છે. ગુજરાતનો ઇતિહાસ બતાવતી અને ગુજરાતને ગૌરવ કરાવતી ફિલ્મ દરેકને થિયેટરમાં જરૂરથી જોવી જોઈએ. આ ફિલ્મનું બજેટ 15 કરોડ છે અને મારી તરફથી આ ફિલ્મને 10માંથી 9.5 સ્ટાર આપવામાં આવે છે. બાકી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય હિન્દ, જય માતાજી.